હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે ફિઝિક્સની અંદર સેમેસ્ટર 2માં આગળ જોઈ ગયા આપણે કે રિઝોનેન્ટની તમને થોડી ઘણી બેઝિક ખ્યાલ આપ્યો હતો. ત્યારબાદ હવે આપણે અહીંયા આગળ અનુનાદનો સિદ્ધાંત ભણીશું, જે તમારે પહેલો ટોપિક છે. હવે તમારા પેપર નંબર જે છે CCPHY 201 તમારું રહેશે, બરાબર છે. તો સૌથી પહેલાં આપણે આગળ વાત કરી હતી એ પ્રમાણે તો તમારે બુકની અંદર મેં તમને કીધું હતું કે હવે પહેલાં હું તમને થોડું બેઝિક સમજાવી દઈશ. ત્યારબાદ જે બુકની અંદર છે એટલે કે તમારી જે ચોપડીમાં છે એ હવે આપણે સમજાવીશ. તો દેખો, સૌથી પહેલાં અહીંયા આગળ લખેલું છે કે અનુનાદ એટલે કે શું. તો તમે જોઈ શકો છો અને વાંચી પણ શકો છો. દેખો, તમારું વિડીયોનું રિઝોલ્યુશન તમને સારું ન દેખાતું હોય, આમાં દેખાતું સારું એવું ન હોય, તો તમારે વિડીયોની ક્વોલિટીમાં જઈ અને એના થોડા પિક્સેલ વધારો. ધારો કે અહીંયા આગળ તમારે 240 કે 360 પિક્સેલની તમે વિડીયો જોતા હોય યુટ્યુબમાં, તો તમારે 720 પિક્સેલ કરી દેવાનો, જેના કારણે તમે વ્યવસ્થિત ચોખ્ખો વિડીયો જોઈ શકો છો, બરાબર છે. તો અહીંયા આગળ અનુનાદ એટલે શું, તો અહીંયા આગળ કહે છે કે દોલન કે કંપન કરી શકે તેવા તંત્રની ચોક્કસ પ્રાકૃતિક આવૃત્તિ હોય છે. પ્રાકૃતિક એટલે નેચરલ, નેચરલ એટલે કુદરતી. કોઈ પણ વસ્તુની આવૃત્તિ હોય, આવૃત્તિ શેની, તો ધારો કે એને જાતે કંઈક કંપન કરી શકે એવી કંઈક આવૃત્તિ હોય. ધારો કે હવા છે, પાણી છે, બરાબર છે, અગ્નિ છે. તો દરેક વસ્તુ પાસે કોઈક પ્રકારની આવૃત્તિ છે. તમે અગ્નિના બાજુમાં તમે હોળી પ્રગટાવતા હોય તો એ વખતે તમને કંઈક અવાજ આવતો હશે અગ્નિનો, જે ભડકા જેવો કંઈક અવાજ આવે, તો એ વાઇબ્રેશન છે કંઈક એના. તો એના વાઇબ્રેશન્સ જે આવે છે પ્રાકૃતિક આવૃત્તિ કહેવાય, કારણ કે કુદરત સાથે પ્રાકૃતિક આવૃત્તિ ધરાવે છે. અને પાણીની અંદર પણ તમે એના બાજુમાં તમે જશો તો કે એનો ખળખળ અવાજ થશે, તો એની પણ કંઈક આવૃત્તિ છે. એવી જ રીતે હવા, ધારો કે પવન છે, તો તમે વધારે પવન ફૂંકાતો હોય તો તમારા બારી બારણા ખુલ્લા હોય તો તમને ઝૂ ઝૂ અવાજ આવતો હોય, તો એ પ્રકારે એની પણ કંઈક પવનની પણ આવૃત્તિ છે, બરાબર છે. હવે આપણે વાત કરીએ તંત્રની, તો તંત્ર પાસે પણ કંઈક પોતાની આવૃત્તિ છે. આ તો આપણે હવા, પાણી અને અગ્નિની વાત કરી. કોઈ ધારો કે તંત્ર તમે કોઈ પણ લઈ શકો. ધારો કે તમને ઈચ્છા થઈ કે આપણે ઘરનું માટલું લેવું છે, બરાબર છે. તો ઘરના માટલાને તમે પાણી ન હોય એવું માટલું તમારી પાસે હોય, તો તમે એક કામ કરજો, ઘરે બેઠા એક પ્રયોગ કરવાનો કે જ્યારે એક ખાલી માટલું હોય ત્યારે તમે માટલાની જે ઉપરનું જે એનો ગળાનો જે ભાગ છે, એ ગળાના ભાગ ઉપર તમે ઉપરથી તમે કંઈક બોલશો, બરાબર છે. તો તમને પડઘા જેવો અવાજ આવશે, બરાબર. તમે કંઈક બોલશો એટલે શું થશે, કંઈક પડઘા જેવો અવાજ આવશે. એ શું બતાવે છે, તો એ એવું કહેવા માગે છે કે જ્યારે એ માટલું જે છે એ માટલા પાસે કંઈક પ્રકારે કંઈક પોતાનું પણ હવાનું અંદર એક માધ્યમ હતું. માટલાની અંદર હવા તો હશે જ, બરાબર છે. તો એના અંદર હવા ભરાયેલી હતી, તો એના હવાની કોઈક પ્રાકૃતિક આવૃત્તિ તો હોવી જ જોઈએ, કુદરતી આવૃત્તિ કંઈક હશે. તમે બહારથી કંઈક શું આપ્યું, તમે બોલ્યા, એટલે શું થાય કે ત્યાંથી તમારો અવાજ એ જે હવાના રહેલા માધ્યમની અંદર ત્યાં આગળ શું થાય છે, ટકરાશે. એટલે ત્યાં આગળની જે આવૃત્તિ છે એ આવૃત્તિની અંદર શું થવાનો, ફેરફાર થવાનો. એટલે તમે બોલ્યા એ આવૃત્તિ તો તમને સંભળાશે, પણ એક્સ્ટ્રા કંઈક બીજી કંઈક અવાજ આવશે. એને આપણે શું કહીએ છીએ, અનુનાદ કહેવામાં આવે છે. તો અહીંયા આગળ કહે છે, તમે જોઈ શકો છો, થોડું હાઇલાઇટથી હું તમને બતાવું. આને તમારે વ્યાખ્યા તૈયાર કરી દેવાની છે.
કે દોલન કે કંપન કરી શકે તેવા તંત્રની ચોક્કસ પ્રાકૃતિક આવૃત્તિ હોય છે. આટલી જ આવૃત્તિવાળા બાહ્ય આવર્તવળ વડે દોલિત કરવામાં આવે તો તંત્ર ખૂબ મોટા વિસ્તાર સાથે દોલન કે કંપન કરે છે. મોટા વિસ્તાર સાથે, યાદ રાખજો, આ ખાસ યાદ રાખજો, મોટા વિસ્તાર સાથે, કંપ વિસ્તાર સાથે દોલન કે કંપન કરે છે. કોઈ પણ તંત્ર પાસે પોતાની આવૃત્તિ તો હશે જ, પણ તમે બહારથી કંઈક આવૃત્તિ આપી તો બે આવૃત્તિઓ ભેગી થઈ, કંઈક મોટું દોલન ઉત્પન્ન થયું, કંઈક અવાજ અજીબ જ આવશે ત્યાં આગળ. બરાબર છે. હવે ધ્વનિના કિસ્સામાં અનુનાદક વડે નબળા ધ્વનિની મદદથી પણ પ્રબળ ધ્વનિ ઉત્પન્ન કરી શકાય છે. હવે ધ્વનિના કિસ્સામાં કેવું હોય છે, અવાજના કિસ્સાઓમાં કે સાઉન્ડમાં કેવું હોય, તો તમે અનુનાદકની આવી કોઈ ઘટનાઓ વડે કોઈ ઓછી આવૃત્તિ હોય, એટલે નબળી આવૃત્તિ હોય, તો પણ તમે પ્રબળ ધ્વનિ ઉત્પન્ન કરી શકો, એટલે કે ખૂબ જ ઊંચી આવૃત્તિવાળા દોલનો ઉત્પન્ન કરી શકો છો. હવે આગળ જોઈએ. દેખો અહીંયા આગળ એક એક્ઝામ્પલ છે તમારી પાસે. તો ધ્વનિ માટે જુદા જુદા પ્રકારના અનુનાદકો. અનુનાદ આપણે શું કહીએ છીએ કે ચોક્કસ કે દોલન બહારથી આપણે આવૃત્તિ આપીએ તો ખૂબ મોટા કંપ વિસ્તાર સાથે દોલનો કે કંપનો કરે. તો અહીંયા આગળ આપણે અનુનાદકોવાળા કોઈક એક્ઝામ્પલ લઈએ તો અહીંયા આગળ હેલ્મહોલ્ટ્ઝ અનુનાદક છે. ગઈ વખતના લેક્ચરમાં મેં તમને હેલ્મહોલ્ટ્ઝ રિઝોનેટ સમજાવ્યું હતું. બરાબર છે. અહીંયા આગળ યાદ રાખજો, આ હેલ્મહોલ્ટ્ઝ રિઝોનેટ તમને મેં ગઈ વખતે સમજાવ્યું હતું આગળના લેક્ચરમાં. એ શું છે કે આપણે અંદર કોઈ પ્રાકૃતિક કોઈ એક એવું પાત્ર લેવાનું માટલા જેવું, હેલ્મહોલ્ટ્ઝ એ જ છે. કોઈ પણ પાત્ર લઈ શકો, કોઈ માટલું લઈ શકો, કોઈ કાચ, એ માટલા જેવા આકારનું કોઈ કાચનું એવું પાત્ર લઈ શકો, અને એના અંદર તમે મેં તમને આવો એક સળિયો દેખાડ્યો હતો, યાદ હોય તો તમને આવો એક સળિયો દેખાડ્યો હતો. મેં તમને કીધું હતું કે કોઈ કાનના ડૉક્ટર હોય, બરાબર છે, તો કાનના ડૉક્ટર તમને શું કહેશે, આમ અવાજ કરી અને કાન પાસે લઈ જશે, એટલે તમને પૂછશે કે આ કાનમાં કેવું સંભળાય છે, બાજુના કાનમાં કેવું સંભળાય છે, એવા તમને પ્રશ્નો કરશે. એના ઉપરથી એને ખબર પડે કે ભાઈ આ કાનમાં સારું સંભળાય છે, આ કાનમાં ઓછું સંભળાય છે, તો એને ખબર પડે કે આ કાનમાં થોડી તકલીફ છે. એવી રીતે આવા તંત્ર વડે એ શું કરે છે, હેલ્મહોલ્ટ્ઝ એક બાજુથી ટકરાઈ અને આના અંદર એના ગળાના ભાગ પાસે લઈ જાય છે. ધારો કે આ માટલા જેવો ભાગ છે, આ માટલા જેવો ભાગ એના ગળાના ભાગે લઈ જાય છે. એટલે અહીંયા આગળ શું થશે, બહારથી આપણે કોઈક આવૃત્તિ આના અંદર આપીએ છીએ, એટલે આના અંદર શું થશે, બહારથી આવૃત્તિ તમે અંદર આપો તો આના અંદર કંઈક દોલનો ઉત્પન્ન થશે. આ દોલનોના કારણે અહીંયા આગળ તમને એક પ્રયોગ મૂકેલો છે હેલ્મહોલ્ટ્ઝનો અનુનાદક. બરાબર છે. તો જોઈએ આપણે અહીંયા આકૃતિ 1માં દર્શાવેલા, તમે વાંચજો તમે જોડે જોડે. આકૃતિ 1માં દર્શાવેલ પોલા ગોળા અથવા પોલા નળાકારની હવા પોતાના કદ ઉપર આધારિત એવી ચોક્કસ પ્રાકૃતિક આવૃત્તિથી કંપન કરી શકે છે, અથવા પોલા નળાકાર કે ગોળાને પોતાનો ચોક્કસ અવમંદન અંક હોય છે, જે ઘણો નાનો હોય છે. ગોળા અથવા નળાકારના પ્રમાણમાં ખુલ્લા મુખ પાસે, દેખો આના અંદર શું કહે છે કે આના પાસે કંઈક પાણી ભરેલું હોય, તો પાણી ભરેલું હોય તો કંઈક આના અંદર કંઈક પ્રાકૃતિક આવૃત્તિ હોય, કંઈક પ્રાકૃતિક આવૃત્તિ હશે, પણ કેટલી હશે, બહુ નાની હશે, ઓછી હશે. અને બહારથી કોઈક એવી આવૃત્તિ આપણે આપવામાં આવે, આગળ જોઈએ પ્રયોગમાં, તો દેખો આમાં પહેલાં ઉપરનું જોઈ લઈએ, કારણ કે દેખાશે નહીં તમને, હું લાઇટનર કરીશ તો દેખો તમે જોજો મારી જોડે, હું જેમ જેમ વાંચું એમ તમે અંદર જોતા રહેજો. તો આપણે જો કોઈ કંપિત સ્વરકાંટો ધરવામાં આવે, મેં તમને વાત કરી કંપિત સ્વરકાંટો કહેવાય એને, શું કહેવાય, ડૉક્ટર જે યુઝ કરે એને સ્વરકાંટો કહેવાય. તો ગોળા અને નળાકારની હવાના પ્રણોદિત આંદોલન કરે છે. જ્યારે સ્વરકાંટાની આવૃત્તિ અને કંપિત હવાની પ્રાકૃતિક આવૃત્તિ સરખી થઈ જાય છે, ત્યારે હવા ખૂબ મોટા કંપ વિસ્તારથી
દોલનો કરવા લાગે છે, આ સ્થિતિમાં સ્વરકાંટો અને હવાની વચ્ચે અનુનાદ ઉત્પન્ન થશે. પછી જો આકૃતિ 1માં આપણે વાત કરીએ. આકૃતિ 1માં દર્શાવેલ નળાકારના ઉપરના નળાકાર ભાગને ઉપર નીચે સરકાવવાથી નળાકારમાંની હવાના કદમાં ફેરફાર કરી શકાય છે. હવે દેખો આના અંદર શું છે, ઉપરના નળાકારના ભાગને ઉપર નીચે સરકાવવાથી નળાકારની હવાની અંદર કદની અંદર ફેરફાર થઈ શકે છે. હવે ઉપરની જે જે છે ભાગ નળાકારનો એને તમે ઉપર નીચે કરી શકો છો. હવે હવાના કદમાં ફેરફાર થવાથી પ્રાકૃતિક આવૃત્તિમાં પણ શું થાય છે, ફેરફાર થાય છે. હવાના ફેરફાર થવાથી એની પ્રાકૃતિક આવૃત્તિમાં પણ શું થશે, ફેરફાર થાય છે. આવા અનુનાદકોને હેલ્મહોલ્ટ્ઝ અનુનાદકો કહેવામાં આવે છે. હેલ્મહોલ્ટ્ઝે આવા અનુનાદકોનો ઉપયોગ સંયોજિત ધ્વનિમાં રહેલી જુદી જુદી આવૃત્તિઓનો અભ્યાસ કરવા માટે કર્યો છે. હેલ્મહોલ્ટ્ઝે આવા અનુનાદકોનો ઉપયોગ શેમાં કર્યો કે ધ્વનિમાં રહેલી જુદી જુદી આવૃત્તિનો અભ્યાસ કરેલો છે. નળાકારની હવાનું કદ એટલું ગોઠવી શકાય જેથી હવાની પ્રાકૃતિક આવૃત્તિનું મૂલ્ય હવાની પ્રાકૃતિક આવૃત્તિનું મૂલ્ય સંયોજિત ધ્વનિમાં રહેલ કોઈ આવૃત્તિ જેટલું થાય. આ સ્થિતિમાં સંયોજિત ધ્વનિમાં રહેલી આ આવૃત્તિનો ધ્વનિ હવાનો ખૂબ જ મોટી આવૃત્તિવાળા આંદોલનો કરાવશે અને અનુનાદક થતા મોટા અવાજ સાંભળી શકાય છે. આ રીતે સંયોજિત ધ્વનિમાં રહેલ જુદી જુદી આવૃત્તિઓ શોધી શકીએ છીએ. તો નળાકારમાંની હવાના કદમાં સહેલાઈથી ફેરફાર કરવા માટે પાણી ભરેલી સાંકડા ગળાવાળી બરણીનો ઉપયોગ કરી શકાય છે. આવી બરણીમાં નીચે તરફ કાણામાંથી નિયમિત રીતે બહાર કાઢીએ તો નળાકારમાંની હવાનું કદ બદલાતું જાય છે. આ તો બદલાતા જતા કદવાળી હવાની પ્રાકૃતિક આવૃત્તિ પણ બદલાતી જતી હોય છે. હવે આપણે આ પ્રયોગ આપણે જોયો તો હવે સિદ્ધાંત આપણે જોઈ લઈએ. તો અનુનાદકનો સિદ્ધાંત શું છે? તો આ રચનામાં ખાસ યાદ રાખજો અનુનાદકનો સિદ્ધાંત. આ રચનામાં ક્યારેક અનુનાદક ઉદ્ભવશે તે જાણવા સારું આપણને રચનાની પ્રાકૃતિક આવૃત્તિનું જ્ઞાન હોવું આવશ્યક છે. કે આપણને ખબર હોવી જોઈએ કે એની પ્રાકૃતિક આવૃત્તિ કેટલી છે. આ માટે સૌ પ્રથમ તો નળાકારમાંની હવા કયા કારણોસર કેવા પ્રકારના બળથી કંપનો કરે છે તે જાણવું અગત્યનું છે. બરાબર, એની કેવા પ્રકારના બળથી કંપનો કરે છે એ જાણવું આપણે અગત્યનું છે. આખી ઘટનામાં ખૂબ સહેલાઈથી વિચારી શકાય તેવી ઘટના તો ફક્ત એ છે કે સ્વરકાંટાનું પાંખિયું કંપન દરમિયાન જ્યારે નીચે તરફ જાય છે ત્યારે નળાકારમાંના ગળામાંની હવા દબાય છે. પરિણામે હવાના કદની અંદર ફેરફાર થાય છે, દબાણમાં ફેરફાર થાય છે. દબાણના આ ફેરફારના કારણે એક બળ લાગુ પડે છે. આ બળના કારણે હવા કંપનો કરે છે. આવા બળ આપણને સ્થાનાંતર સમપ્રમાણમાં સાબિત કરી શકીએ તો આપણને કહી શકીએ કે આ બળની અસર નીચે સરળ આવર્ત ગતિ કરે છે અને આવા દોલનોની આવૃત્તિ આપણને હવાની પ્રાકૃતિક આવૃત્તિ આપે છે. હવે કહે છે આપણે ધારો કે અહીંયા આગળ એક એક્ઝામ્પલ લઈએ. દેખો અહીંયા વચ્ચે જ હું લઉં છું. ધારો કે અહીંયા આગળ તમારે આપણે કોઈ પાત્ર લીધું. હવે અહીંયા આગળ શું છે, કોઈ પ્રાકૃતિક આવૃત્તિવાળા રહેલું હશે. કંઈક બહારથી તમે કંઈક આવૃત્તિ આપો છો તો અહીંયા આગળ શું થાય છે, આ સપાટી પર આ જે સપાટી છે આ સપાટી પર અહીંયા આગળ શું ઉત્પન્ન થશે, દબાણ.
હવે તમે જાણો છો કે જ્યારે અહીંયા આગળ જ્યારે કોઈ ક્ષેત્રફળ પર, ધારો કે આ કોઈ સપાટી કહેવાય, આ સપાટી પર કોઈ દબાણ લાગુ પડે, ધારો કે P અપોન એ આપણે શું કહીએ છીએ, એફ. P અપોન એ એકમ ક્ષેત્રફળ પર લાગેલ દબાણને આપણે બળ કહેવામાં આવે છે. તો અહીંયા આગળ શું ઉત્પન્ન થાય છે, બળ. તો આ વાત આપણે આગળ કરી. અહીંયા આગળ તમે જોયું, અહીંયા આગળ શું ઉત્પન્ન થાય છે, આ ફેરફારના કારણે બળ લાગુ પડે છે. હવે આપણે જોઈએ, અનુનાદકના મુખ આગળ કંપિત સ્વરકાંટો ધરવાના કારણે અનુનાદક માની હવાના સંગનનો અને વિગનનોને કારણે, સંગનનો અને વિગનનો તમે જાણો છો, આપણે જુદી જુદી ઊંચાઈએથી ઝડપથી સંકોચન અને વિસ્તરણ અનુભવીએ છીએ. અહીં હવાનું સંકોચન અને વિસ્તરણ ઝડપથી થતું હોવાના કારણે હવામાં થતા ફેરફારો સમોષ્મી હોય છે. ધારો કે અનુનાદકની હવાના સંકોચન દરમિયાન તેના કદમાં થતો ફેરફાર, ધારો કે આપણે ડીવી લઈએ, ધારો કે કોઈ એવું પાત્ર લીધું અને પાત્રની અંદર એના કદની અંદર ફેરફાર થતો ડીવી જેટલો લઈએ, દબાણની અંદર એનો ફેરફાર લઈએ ડીપી, અને એના ડોકનું જે ક્ષેત્રફળ છે એ લઈએ એ. તો અહીંયા આગળ અનુનાદકમાંની હવાનું સંકોચન પૂર્વેનું અને દબાણ અનુક્રમે V અને P છે. તો અહીં ડીવી ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ એક્સ, બરાબર છે. ક્ષેત્રફળ ઇન્ટુ આપણે કદ લઈએ, ડીવી ઇઝ ઇક્વલ ટુ, અહીંયા એ ઇન્ટુ એક્સ કેમ લઈએ છીએ, તો અહીંયા ડીવી એટલે કે શું કહેવાય, ડીવી ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ એક્સ. હવે કદ એટલે કે શું કહેવાય, કદ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, બરાબર છે. ટ્રિપલ એક્સ હશે. એવી રીતે અહીંયા આગળ આ 2x જે છે આપણે ક્ષેત્રફળ લઈ લઈએ અને આ 1x લઈએ તો આપણે ડીવી કહી શકીએ આને. એવી રીતે અહીંયા આગળ ડીવી લીધેલો છે. તો ડીવી ઇઝ ઇક્વલ ટુ એક્સ, જેમાં સંકોચનના કારણે ડોકમાંની હવા x જેટલી નીચે ધકેલાય છે, એટલે એના પર પ્રેશર લાગે, તો તેના પર લાગતું બળ કેટલું હશે, મેં તમને વાત કરી, F ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ ડીપી, બરાબર. તો એ અનુનાદકનો ગળાનો આડછેદ છે, બરાબર છે. હવે આગળ જોઈએ. હવે આપણે અહીં ઇક્વેશન પ્રમાણે જઈએ તો અત્રે હવામાં થતા ઝડપી ફેરફારો સ્વાભાવિકપણે સમોષ્મી હોવાના કારણે. તો અહીંયા આગળ બે ઇક્વેશન લઈએ તો તમારે પહેલું જે ઇક્વેશન છે, અહીંયા આગળ તમારે પહેલું જ જે ઇક્વેશન છે, આ ઇક્વેશન ખાસ જુઓ. એ ઇક્વેશનમાં શું કહે છે, પીવી ડેલ્ટા ગામા, પીવી ગામા, આવી જે આકૃતિ તમને દેખાય છે ને એને શું કહેવાય છે, ગામા કહેવાય છે, બરાબર છે. એ યાદ રાખજો. અહીંયા આગળ પીવી ઇઝ ઇક્વલ ટુ પી પ્લસ ડીપી અને વી માઇનસ ડીવી. અહીંયા આગળ કહેવા શું માગે છે, ધારો કે તમારે જે પાત્ર હતું, આ પાત્રની અંદર આપણે શું કર્યું, અહીંયા આગળ આ પ્રાકૃતિક આવૃત્તિ હતી, બહારથી તમે કંઈક આવૃત્તિ આપી. તો અહીંયા આગળ દબાણમાં શું થાય છે, દબાણ એટલે કે પી, એના અંદર વધારો થાય છે, દબાણમાં વધારો થાય છે, અને કદમાં શું થાય છે, ઘટાડો. કદ એટલે કે આપણે વી લઈએ તો કદમાં શું થશે, ઘટાડો થશે, દબાણમાં વધારો થાય છે. એટલે અહીંયા આગળ એક ઇક્વેશન આપણે અહીંયા રજૂ કર્યું છે કે પી પ્લસ ડીવી અને વી માઇનસ ડીવી. પી પ્લસ ડીવી એટલે કે પી પ્રેશરમાં વધારો ડીપી જેટલો થયો અને વી કદમાં ઘટાડો ડીવી જેટલો થયો.
હવે આને આપણે એક ઇક્વેશન છે એના એ ફોર્મ્યુલા પ્રમાણે તમે મેથેમેટિક્સવાળા છો તો જાણતા હશો, એ મેથેમેટિકલી આપણે આ ઇક્વેશનને આ રીતે આપણે બનાવી શકીએ છીએ. તો આ ઇક્વેશનને તમે બનાવ્યા પછી આનો જે ગામાની વેલ્યુ છે જે તમારે ઉપર છે પાવરમાં છે, તો એ પાવરને તમે નીચે લાવી દો તો તમને કંઈક આવું ઇક્વેશન મળશે. તો પી પ્લસ ડીપી ઇન્ટુ વી ગામા કૌંસમાં 1 માઇનસ ગામા ડીવી અપોન વી. હવે અહીંયા આગળ આપણે શું કહે છે કે પ્રથમ ક્રમના પદો રાખતા, પ્રથમ કદના જે પદો છે એટલા જ આપણે રાખીએ. તો દેખો ડીપી ઇઝ ઇક્વલ ટુ ગામા ડીવી અપોન વી, આટલા પદો આપણે રાખીએ. ડીપી ઇઝ ઇક્વલ ટુ ગામા પી ડીવી અપોન વી, પહેલા ક્રમના પદો જ આપણે રાખવાના છે અહીંયા આગળ. હવે આગળ જોઈએ તો પરિણામે સંકોચન દરમિયાન અનુનાદકની હવા પર લાગતું બળ. તો એફ ઇઝ ઇક્વલ ટુ કેટલું બળ લાગે છે? તો પી ઇન્ટુ એ ક્ષેત્રફળ જેટલું. તો અહીંયા ડીપી કેટલું છે? ડીપી તમારું કેટલું છે? તો ડીપી છે તમારે આટલું, એને અહીંયા આગળ ક્ષેત્રફળવાળા એરિયાની બાજુમાં મૂકી દો તમે. તો આ સૂત્રમાં ડીવી બરાબર તમારે શું છે? એએક્સ છે. તમને આગળ કીધું ડીવી એનું મૂલ્ય તમે આના અંદર મૂકો તો તમને આવું કંઈક ઇક્વેશન મળશે. હવે હવામાં ધ્વનિનો વેગ એના માટેનું યંગ મોડ્યુલસવાળાનું એવા બધા ઇક્વેશનો છે. તો આ એક ઇક્વેશન યાદ રાખજો, V1 બરાબર વર્ગમૂળમાં ગામા ઇન્ટુ પી અપોન રો. આના અંદરથી તમારે ગામાને તમે કરતા બનાવો અને ગામાને કરતા બનાવ્યા પછી તમને આવું કંઈક ઇક્વેશન મળશે. હવે આ ઇક્વેશનને તમે આ ઇક્વેશનમાં મૂકશો તો તમને કંઈક આ મૂલ્ય સમીકરણ 2ની અંદર અવેજ કરતાં તમને એફ ઇઝ ઇક્વલ ટુ V1 સ્ક્વેર ડેલ્ટા એ સ્ક્વેર ઇન્ટુ એક્સ અપોન વી ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એક્સ. હવે કે બરાબર આપણે આ વેલ્યુ લઈ લીધી, ધારી લીધું કે આટલી વેલ્યુ કે છે. હવે આપણે આગળ જોઈએ તો દેખો અહીંયા જ્યાં કે બરાબર આપણે ધારેલી વેલ્યુ V1 સ્ક્વેર ડેલ્ટા એ સ્ક્વેર અપોન વી, સમીકરણ 3 પ્રમાણે અનુનાદકની હવા પર લાગતું બળ એફ હવાના સ્થાનાંતર એક્સને સમપ્રમાણમાં હોય છે. પરિણામે અનુનાદકની હવા સરળ આવર્ત ગતિ કરતી હોય છે. આથી અનુનાદકની હવાનું દ્રવ્યમાન m હોય તો તેની ગતિનો આવર્તકાળ t નીચે પ્રમાણે બનાવી શકીએ. હવે તમારી પાસે આવર્તકાળનું એક ઇક્વેશન છે, તમે જાણતા હશો, t ઇઝ ઇક્વલ ટુ 2 √m અપોન k. t ઇઝ ઇક્વલ ટુ 2 m અપોન k. કે એ શું છે? તરંગ સદિશ છે. કેને શું કહેવામાં આવે છે? યાદ રાખજો, કે છે તરંગ સદિશ, બરાબર. તો આને આપણે આ ઇક્વેશનમાં મૂકીએ એટલે કે તેની ગતિની આવૃત્તિ n ઇઝ ઇક્વલ ટુ, આવૃત્તિ કેટલી થશે? આવર્તકાળ એટલે કે તમારે યાદ રાખવાનું કે આવૃત્તિ n ઇઝ ઇક્વલ ટુ 1 અપોન ટી. n ઇઝ ઇક્વલ ટુ 1 અપોન ટી. તો આ ટીની જે વેલ્યુ મૂકી 1/t તમે કરી દો તો તમને ઉપર આ વેલ્યુ, આ નીચેની વેલ્યુ એ ઉપર જતી રહેશે, બરાબર છે. અને 1 અપોન ટી મળશે, 2π મળશે, 1 અપોન 2π આવી કંઈક વેલ્યુ મળશે. તો સમીકરણ 4માં ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ m અપોન વી. ધેટ મીન્સ કે ડેલ્ટા એ શું છે? કદ છે. કદ બરાબર દળ ભાગ્યા
ઘનતા છે, ઘનતા, ઘનતા ડેન્સિટી કહેવામાં આવે છે. તો દળ ભાગ્યા કદ, આને કદ ઘનતા કહેવામાં આવે છે, દળ ભાગ્યા કદ. બરાબર, આ યાદ રાખજો. તો ડેલ્ટા બરાબર એમ અપોન વી. અને આપણે આ ઇક્વેશનમાં જો મૂકીએ તો n ઇઝ ઇક્વલ ટુ 1/2π, અને આ ઇક્વેશનમાં તમે વેલ્યુ મૂકી તો આવું કંઈક વેલ્યુ મળે છે, 1/2π √v1² m a² અપોન m v² ઇઝ ઇક્વલ ટુ 1/2π v1² a² અપોન v². આવું કંઈક મૂલ્ય તમને મળશે. હવે વાત કરીએ તો n ઇઝ ઇક્વલ ટુ v1/2π, આપણને જે વેલ્યુ મળે છે n ઇઝ ઇક્વલ ટુ v1/2π અપોન √a² v². આવી જો ગળાની લંબાઈ હોય n હોય તો ગળાની લંબાઈ l હોય તો v બરાબર a ઇન્ટુ l આપણે લઈ શકીએ છીએ. v ઇઝ ઇક્વલ ટુ a અપોન l, કારણ કે આપણે જાણીએ છીએ કે કદ બરાબર, આપણે ધારો કે v ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ l લો, v બરાબર x³ થશે, a ઇઝ ઇક્વલ ટુ x² અને l ઇઝ ઇક્વલ ટુ x થશે. બરાબર, આ તમે જાણો જ છો. આ ધારો કે એક x ઉડાડી દો આના સાથે તો x² થઈ જશે. તો તમે બનાવી શકો છો આવું કોઈક ઇક્વેશન. બરાબર, તો v ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ l, એટલે કે a ઇઝ ઇક્વલ ટુ v અપોન l પણ તમે કહી શકો છો. હવે n ઇઝ ઇક્વલ ટુ v1/2π વર્ગમૂળમાં a² અપોન v ઇન્ટુ a ઇન્ટુ l, તમે v² ની જગ્યાએ તમે લઈ શકો છો. એક vની જગ્યાએ તમારે a ઇન્ટુ l લેવાના, v એક એમના એમ રાખવાના. તો એક a ઉડી જશે તો શું થશે? તો અહીંયા આગળ તમને મળશે સમીકરણ n ઇઝ ઇક્વલ ટુ v1/2π √a અપોન v ઇન્ટુ l. તો આ સૂત્ર વડે અનુનાદકની હવાની પ્રાકૃતિક આવૃત્તિ મળે છે. તો આ આવૃત્તિનો વર્ગ એ આપેલા અનુનાદકના ગળાના આડછેદના સમપ્રમાણમાં હોય છે અને લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આવૃત્તિનો વર્ગ એ આપેલા અનુનાદકના ગળાના આડછેદના સમપ્રમાણમાં અને ગળાની લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં, આ ઇક્વેશન પ્રમાણે તમે જોઈ શકો છો. હવે ફરીથી એક વખત રિપીટ કરી લઈએ. મેં તમને વાત કરી કે પહેલાં અનુનાદક એટલે શું કહેવાય? એટલે મેં તમને વાત કરી કે અનુનાદક એટલે કે દોલન કે કંપન કરી શકે તેવું કોઈ તંત્ર લેવાનું, એની કોઈ ચોક્કસ પ્રાકૃતિક આવૃત્તિ હોય. આટલી જ પ્રાકૃતિક આવૃત્તિ વડે આપણે બાહ્ય દોલિત કે કંપિત કરી શકીએ. મોટા દોલનો સાથે કંપ વિસ્તાર તમને દોલનો થશે પછી તો આને અનુનાદક કહેવામાં આવે છે. ત્યારબાદ હેલ્મહોલ્ટ્ઝ અનુનાદક જે છે, એટલે કે હેલ્મહોલ્ટ્ઝ રિઝોનેટર, એને તમારે કોઈ આવું કોઈ પ્રયોગ કરી અને પ્રયોગની અંદર પણ તમે એના કદની અંદર ફેરફાર કરી શકો છો. તો કદની અંદર ફેરફાર આપણે બહારથી કોઈ નવી આવૃત્તિ આપી અને ફેરફાર કરી શકીએ છીએ અને ફેરફાર નોંધી શકીએ છીએ કે કેટલો ફેરફાર થાય છે. હવે આના અંદર આપણે કોઈ એનો પ્રયોગ આપણે સમજીએ તો કે કઈ રીતે આપણે હેલ્મહોલ્ટ્ઝ દ્વારા આપણે એને આવૃત્તિનો અભ્યાસ કરી અને એના અંદર કઈ રીતે આપણે દબાણ આપીએ છીએ અને દબાણના લીધે એના અંદર કંઈક બળ ઉત્પન્ન થાય છે. આ બળના કારણે ત્યાં આગળ કદની અંદર ફેરફાર થાય છે. જો આવા કદની અંદર જો ફેરફાર થાય તો આપણે અહીંયા આગળ નોંધી શકીએ છીએ કે ત્યાં આગળ આપણે કેટલા પ્રકારની આપણે આવૃત્તિના દોલનો પેદા કર્યા છે. તો એનું મેથેમેટિકલી કેલ્ક્યુલેશન પછી આપણે કર્યું અનુનાદકના સિદ્ધાંત ઉપરથી કે કોઈ ધારો કે આપણે કોઈ કદ જે ડીવી જેટલો ઘટાડો લઈએ, ડીપી જેટલો દબાણની અંદર વધારો લઈએ અને ક્ષેત્રફળ લઈએ કોઈ આપણે ડોકનું, અને એ પ્રમાણે તમે કોઈ કેલ્ક્યુલેશન કર્યું આ બધું કે દબાણની અંદર વધારો થયો, કદમાં ઘટાડો થયો, ત્યારે તમને કંઈક બળનું સૂત્ર મળે છે. બળના સૂત્ર ઉપરથી તમે આવર્તકાળનું સૂત્ર લાવો છો, એના પરથી તમને આવૃત્તિ મળે છે.
આ આવૃત્તિ કેટલી મળે છે એ તમારે કદની અંદર ફેરફાર કર્યા પછી તો તમને ઇક્વેશન નંબર 5 મળે છે, જે આવૃત્તિની અંદર કંઈક ફેરફાર થયેલો છે. તો આ આવૃત્તિની અંદર તમારી પાસે કદ હોય, ક્ષેત્રફળ હોય, બરાબર છે, અને લંબાઈ હોય એની ગળાની. તો એના ઉપરથી તમે આ ઇક્વેશન 5 ઉપરથી તમે આવૃત્તિ બનાવી શકો છો, બરાબર છે. અને અહીંયા આગળ એવું કહે છે નીચે, આવૃત્તિનો વર્ગ એ આપેલા અનુનાદકના ગળાના આડછેદના સમપ્રમાણમાં અને ગળાની લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આપણે આ ઇક્વેશન ફરીથી એક વખત રિપીટ કરી દઈશું. n ઇઝ ઇક્વલ ટુ v અપોન v1 અપોન 2 પાઈ, n ઇઝ ઇક્વલ ટુ v1 અપોન 2 પાઈ અંડર રૂટ a અપોન v ઇન્ટુ એલ. ફરીથી યાદ રાખજો, ખાસ વારંવાર કહું છું કે તમારે ઇક્વેશન આ યાદ રહી જાય. n ઇઝ ઇક્વલ ટુ v1 અપોન 2 પાઈ અંડર રૂટ a અપોન v ઇન્ટુ એલ. n ઇઝ ઇક્વલ ટુ v1 અપોન 2 પાઈ અંડર રૂટ a અપોન v ઇન્ટુ એલ. આ ખાસ ઇક્વેશન નંબર 5 તમે યાદ રાખજો, બરાબર છે. હવે નવી થિયરીનું નવું લેક્ચર આપણે નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું, બરાબર, જ્યારે લેક્ચર આવશે ત્યારે. અને તમારે જે નવું અપડેટ જે આવતું રહે, કોઈ એક્ઝામ લક્ષી કે તમારે કોઈ પ્રેક્ટિકલ લક્ષી કે તમારે કોલેજની અંદરથી કોઈ એવો રિપોર્ટ આવે આ તે, તો એ બધું જોતા રહેજો, બરાબર છે. અને યુનિવર્સિટીના જે કોઈ પણ નિયમો બદલાતા રહેશે એ પણ તમે જોતા રહેજો, કારણ કે અત્યારે પરિસ્થિતિ એવી છે. ઓકે, તો